ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। વાવાઝોડાનો ખતરો અત્યારે વ્યાપક અસર પણ વર્તાવી રહ્યો છે, જેમાં વાવાઝોડાની અસર ખાસ કરી પોરબંદરના દરિયામાં અત્યારે જોવા મળી રહી છે। પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપી દેવાય છે। 7 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર છે તે દરિયા કિનારાના વિસ્તારોમાં દેખાશે। દરિયાઈ પટ્ટીના ગામોને એલર્ટ રહેવાની પણ સૂચના તંત્ર દ્વારા અપાઈ ચૂકી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં દેખાઈ રહી છે। પોરબંદરના સમુદ્ર કિનારેથી 420 કિલોમીટર અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું છે તેની અસર છે તે જોવા મળી રહી છે। આજે પોરબંદરનો સમુદ્ર છે તે પણ ગાંડો તૂર બન્યો છે। ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે। આગામી 2 દિવસ સુધી પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ છે તે જોવા મળશે। હવાનું જે પ્રમાણ છે તે પણ ખૂબ જ વધી રહ્યું છે। વાત કરીએ તો માછીમારોને પણ ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે વાવાઝોડાની અસર છે તે અરબ સાગરમાં દેખાઈ રહી છે। તેના કારણે તંત્ર દ્વારા પણ માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથોસાથ નજીકના બંદર પર માછીમારોને જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। પોરબંદરના જે ઘેડ વિસ્તારના ગામો છે, દરિયા પટ્ટીના ગામો છે, તેને પણ પ્રશાસન દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। કેમેરામેન રવિ લાખાણી સાથે ઋષિ તાનકી, સંતોષ ન્યૂઝ, પોરબંદર।